એક જ મિનિટ. હા હેલો, થઈ ગયું. થઈ ગયું ને? હા ઈ ઓકે. છે પ્રોસેસ ચાલુ સ્ક્રીન છે નથી જતો. ઓકે ફાતિમાબેન, સ્ક્રીન બરાબર દેખાય છે ને? મિસ આ હા શરૂ પૂરવાનું થઈ છે ગયું. 100 હા હા મિસ ચોક બરાબર દેખાય છે. ઓકે. મિસ આ ગ્રામરમાં છે કે બાકી 100 બધા સ્ટુડન્ટના માઇક જોઈજો બેટા. બાકી બધાના માઇક બધી સૂચના આપું છું. બાકી બધાના માઇક શું કહું છું જૈના? બધી સૂચના આપું છું માઇક મ્યુટ બધાનું. ઓકે વેલકમ ટુ સેકન્ડ સેમેસ્ટર. આજથી આપણે નવું સેકન્ડ સેમેસ્ટર સ્ટાર્ટ કર્યું છે. ફર્સ્ટ સેમેસ્ટર આપણે કમ્પ્લીટ કરી લીધું છે. એની એક્ઝામ પણ અપાઈ ગઈ છે, રિઝલ્ટ પણ આવી ગયું છે. બરાબર, ખૂબ સરસ રીતે બધા ફર્સ્ટ સેમેસ્ટરમાં ભણ્યા છો. એકદમ નવી ટેકનિકથી, નવી ટેકનોલોજીનો યુઝ કરીને, એટલે આપણે મીટ એપ યુઝ કરીને, બરાબર. કોઈ દિવસ આપણે ઓનલાઈન ભણ્યા નથી. કોરોનાને કારણે આપણે શું ભણવું પડે છે? ઓનલાઈન ભણવું પડે છે. તમે લોકો હા મિસ આખું એક સેમેસ્ટર સ્કૂલે હા, આવું ગમે વચ્ચે તેમ બેટા બેટા કોઈ તમે. ન બોલતા હો પછી. હા બેટા, આપણે વચ્ચે હમણાં છે ને લાસ્ટમાં હું બધાને કહીશ કોને શું વાત કરવી છે, બરાબર. મિસ આ થોડી વાર કઈ માઇક છે મ્યુટ રાખો. હું ઇંગ્લિશ બોલતી છે ને કે મિસ ઇંગ્લિશ છે કે હું હમણાં ગ્રામર? બધી સૂચના આપું છું. પેલા માઇક મ્યુટ કરી દો બેટા. હમણાં બધી સૂચના આપીશ હો ને. બરાબર છે. તમે લોકોએ બહુ સરસ રીતે બધું આખું સેમેસ્ટર કમ્પ્લીટ કર્યું છે. એકદમ સરસ રીતે ભણ્યા છો બધા. અને મિસને, અમને બધા મિસને, મોદી સ્કૂલના બધા મિસને, તમે બધા સ્ટુડન્ટે બહુ સપોર્ટ કર્યો છે. તમારા પેરેન્ટ્સ પણ બહુ સપોર્ટિવ છે. બરાબર છે કે અમને લોકોને આ મીટમાં ભણાવવા માટે પણ તમે લોકો કોઈ દિવસ કઈ તકલીફ આપતા નથી, કારણ કે બધા એકદમ સરસ રીતે, બધા મોદી સ્કૂલના સ્ટુડન્ટ તો બધા બહુ હોશિયાર છો જ. બરાબર છે. બધા સરસ રીતે એપને જલ્દી કેવી રીતના યુઝ કરવી એ બધું જલ્દીથી તમને બધાને આવડી ગયું છે. ટેસ્ટ ઓનલાઈન આપતા આવડી ગઈ છે. બરાબર છે. એટલે ખુબ સરસ રીતે બધા ભણો છો. 6AB ગર્લ્સને વેરી ગુડ. બરાબર છે. બધાના રિઝલ્ટ પણ અમુકના બહુ સરસ આવ્યા છે, થોડાકને બાદ કરતા. બાકી બધાના રિઝલ્ટ બહુ સરસ છે. જેને એ ગ્રેડ છે એને હજી માર્ક અપ કરવાની જરૂર છે. બાકી એ ગ્રેડ છે વેલ ડન છે. બરાબર, બરાબર, બહુ સરસ. એ ગ્રેડ બહુ સરસ કહેવાય. જેને અમુક એકાદ સબ્જેક્ટમાં બી ગ્રેડ હોય એને હજી મહેનત કરવાની, એટલે બધામાં એ ગ્રેડ આવે. જેને સી ગ્રેડ છે એને બી ગ્રેડ લાવવાની ટ્રાય કરવાની. બરાબર છે. સી ગ્રેડ છે એને બી ગ્રેડ લાવવાની ટ્રાય કરવાની. બી ગ્રેડ છે ને એ ગ્રેડ, અને એ ગ્રેડ વાળાને કન્ટિન્યુ એ ગ્રેડ જ આવવો જોઈએ એવી આપણે ટ્રાય કરવાની છે. બરાબર છે. આપણે જોયું તમે લોકો કોરોના કેટલા ટાઈમથી છે. આપણે આખું એક સેમેસ્ટર કમ્પ્લીટ કરી નાખ્યું. બરાબર, એક આખું સેમેસ્ટર આપણે મે મહિનાથી, બરાબર, 20 એપ્રિલથી, સોરી 20 એપ્રિલથી આપણે ઓનલાઈન ભણવાનું શરૂ કરી દીધું છે. આપણે આખું એક સેમેસ્ટર આપણે છે ઈ ઓનલાઈન ભણ્યા છે. બરાબર. હજી ક્યાં સુધી આવી તો ઓનલાઈન ભણવું પડશે એ તમને મને ખબર નથી. એટલે હવે આપણે આમાં ટેવાઈ ગયા છે. બરાબર. કોઈ સ્ટુડન્ટને કાંઈ તકલીફ પડતી નથી. બરાબર છે. અત્યારે મીટિંગમાં અમે જોયું, બધાના પેરેન્ટ્સને અમે પૂછતા હતા કે મીટમાં કઈ તકલીફ પડે છે? નથી પડતી. કોઈક વાર એવું થાય કે ભાઈ વરસાદનું વાતાવરણ હોય તો નેટવર્ક પ્રોબ્લેમ આવે, એ તો વળી થોડું તો રહેવાનું. બરાબર, કારણ કે મોબાઈલ છે તો નેટવર્કનો થોડોક ઇસ્યુ રહે. પણ આ બધો રોજ ઇસ્યુ ન થાય. બરાબર, કોઈક વાર આપણે નેટવર્ક પ્રોબ્લેમ થતો હોય, બાકી રેગ્યુલરમાં આવો પ્રોબ્લેમ થતો ન હોય. બરાબર. બધા સ્ટુડન્ટ બહુ સરસ રીતે ઓનલાઈન ભણે છે. ક્યાં સુધી ભણવાનું છે ઓનલાઈન કઈ ખબર નથી. અત્યારે 31 માર્ચ સુધી સ્કૂલ બંધ રાખવાનું સૂચના છે. બરાબર, 31 માર્ચ સુધી આપણે સ્કૂલ ખોલવાની છે નહીં. એપ્રિલ મે માં તો આપણું પાછું સેકન્ડ સેમેસ્ટર પૂરું થઈ જશે. બરાબર છે. એટલે મને તો એવું લાગે છે કે આખું વર્ષ આમનામ વયું જશે. એટલે તમારે લોકોને, જે તમારી ફ્રેન્ડ્સને કોઈ મીટમાં જોડાતા ન હોય તો એને કેવું કે મીટમાં જોડાવાની બહુ મજા છે. તમને બધાને ખબર જ છે કે વિડીયો રેકોર્ડિંગ કરેલો જોવો છે એની કરતા મીટમાં તમે જોઈન્ટ થાવ એ વધારે મજા આવે. ખાલી શું છે, અમે જેમ સ્કૂલમાં ભણાવે છે હા એમ મિસ. સ્કૂલમાં જેમ તમને બોર્ડ ઉપર ભણાવે છે એમ તમે ખાલી મોબાઈલમાં સ્ક્રીન પ્રેઝન્ટ કરીએ છીએ. બાકી અમારો અવાજ આવે છે, તમારો અવાજ અમને આવે છે. ખાલી આપણે એકબીજાના ફેસ નથી દેખતા. બરાબર છે. બાકી તો અમે તમને જોયેલા છે, તમે અમને જોયેલા છે. એટલે આપણે કઈ ફેસ જોવા જરૂરી નથી. બાકી જેમ સ્કૂલમાં ભણાવીએ છીએ એમ જ અમે મીટમાં ભણાવીએ છીએ. બરાબર છે. એટલે તમારા ફ્રેન્ડ્સ કોઈ વિડીયો જોતા હોય આળસમાં, સવારે ઉઠવાની આળસમાં મીટમાં જોઈન્ટ ન થતા હોય તેને કેવું, તમારે સમજાવું કે મીટમાં શું હોય છે, મીટમાં કેવી રીતે જોઈન્ટ થવાય, મીટમાં આ રીતના અમને મજા આવે છે. બરાબર, જો તમે મીટમાં જોઈન્ટ થાવ
તો તમને કાંઈ ક્વેરી હોય તો તમે ઇન્સ્ટન્ટ અમને પૂછી શકો. જ્યારે 10 મિનિટનો લેક્ચર પૂરો થવાનો વાર હોય ત્યારે બધા મિસ તમને પૂછે છે કોઈને કાંઈ પૂછવાનું છે, કોઈને કાંઈ ક્વેરી છે, તો તમને જો કોઈને જે ડાઉટ હોય તમે ત્યારે ઇન્સ્ટન્ટ પૂછી શકો છો. એટલે મીટમાં જોઈન્ટ થવું એ વધારે સારું છે. બરાબર, તમારા કોઈ ફ્રેન્ડ્સ છે એ મીટમાં જોઈન્ટ ન થતા આળસ કરીને અને એમ કે અમે તો વિડીયો રેકોર્ડ કરેલો જોઈ લેશું, બરાબર, જેની પાસે મોબાઈલની તકલીફ છે એ જોવે છે એનો કઈ વાંધો નથી, પણ છે છતાં આળસમાં એ લોકો મીટમાં જોઈન્ટ નથી થતા એને તમારે તમારા ફ્રેન્ડને કહો કે જો તારી પાસે ઈ સમયમાં 8 થી 10:15 સુધીમાં ફોન હોય છે તો તું મીટમાં જોઈન્ટ થા. બરાબર છે, તમારે તમારી ફ્રેન્ડ્સને સમજાવવાનું કે ભાઈ આ રીતના મીટમાં અમે જોઈન્ટ થઈએ છીએ. બાકી તમે બધા તો બહુ સરસ કે અમારી સાથે ટાઈમ ટુ ટાઈમ મીટમાં જોઈન્ટ થઈને અમારી સાથે ટાઈમ ટુ ટાઈમ લેક્ચરમાં આવો છો. બરાબર છે, હોમવર્ક પણ બધી સ્ટુડન્ટ બહુ સરસ કરે છે, બધાના રિઝલ્ટ પણ જે જો મીટમાં એડ જોઈન્ટ થાય છે, હોમવર્ક ટાઈમ ટુ ટાઈમ કરે છે, ટેસ્ટ ટાઈમ ટુ ટાઈમ, એના રિઝલ્ટ જેમ સ્કૂલમાં આવે છે એમ જ સ્કૂલમાં એનું એવું જ રિઝલ્ટ આવ્યું છે. જે મીટમાં રોજે ડેઈલી જોઈન્ટ નથી થતા, બરાબર હોમવર્ક નથી કરતા, રિવિઝનમાં હોતા નથી, એના જ રિઝલ્ટમાં ફરક પડ્યો છે. શું કામ? કે ભાઈ એને ડાઉટ છે એ ઇન્સ્ટન્ટ ક્લિયર થતા નથી. લોકોને મીટમાં જોઈન્ટ થવું એ બહુ સારું છે એવું તમારા ફ્રેન્ડ્સને કેવું. હું જો બધા અમે ટીચરે માર્ક કર્યું તો એમાં જોયું કે જે સ્ટુડન્ટ રેગ્યુલર મીટમાં જોઈન થાય છે ને એના રિઝલ્ટમાં કઈ ફરક જ નથી પડ્યો. એ બધાને કોન્સ્ટન્ટ ફિફ્થમાં એમાં એ ગ્રેડ આવતો હતો ને બધાને બધા સબ્જેક્ટમાં એ ગ્રેડ છે. જેને મીટમાં જોઈન્ટ નથી થવું, જો અમુક સ્ટુડન્ટ છે ને એવા છે કે રેન્કર હતા ને પાછા પડી ગયા, પાછળ થઈ ગયા. શું કામ? તો કે મીટમાં જોઈન્ટ નથી થતા. અને રેકોર્ડિંગ કરેલો વિડીયો કોઈક વાર એના પેરેન્ટ્સ તો સાચું જ બોલે, પેરેન્ટ્સ અમને એમ કે મિસ કાંઈ રેકોર્ડિંગ કરેલો વિડીયો કોઈક વાર જોવે કોઈક વાર ન જોવે એવું કરે છે. એટલે એવી રીતે નહીં કરવાનું. તમારી પાસે મોબાઈલ ટાઈમમાં ન હોય તો એવું નથી કે આપણે નવું પરચેસ જ કરવું. આપણે રેકોર્ડિંગ આ જ હશે, અત્યારનું જે ભણાવું છું એ જ રેકોર્ડિંગ કરેલું છે એ જોઈ લેવાનું. પણ મોબાઈલ અવેલેબલ છે તો મીટમાં જોઈન્ટ થાવ. બરાબર છે, કોઈ આળસમાં એવું નહીં કરવાનું કે ના મમ્મી આજે તો ઊંઘ આવે છે. તમારા પેરેન્ટ્સ અમુક મને એવી કમ્પ્લેન કરતા હતા, 6B ના ક્લાસ ટીચર હું છું ને, ચાંદની મિસ 6B ના ક્લાસ ટીચર, અમુક એવી મને કમ્પ્લેન કરતા હતા કે મિસ એમ કે છે કે મમ્મી આજે બહુ ઊંઘ આવે છે, મારે જોઈન્ટ નથી થવું મીટમાં, કે એવું થાય કે એટલે શિયાળો છે થોડીક ઊંઘ આવે પણ આપણે થોડુંક રાત્રે વહેલા સુઈ જવાનું એટલે આપણે મીટમાં જોઈન્ટ થઈ શકીએ. બરાબર છે, ઓકે. હવે એવું લાગે છે મને કે નેક્સ્ટ મીટિંગ કરું ત્યારે કોઈના મમ્મી મને એવું ન કે મિસ એમ કે છે મને ઊંઘ આવે છે આજે મીટમાં નહીં, હું રેકોર્ડિંગ કરેલો વિડીયો જોઈ લઈશ. એવી રીતે કરવાનું નહીં. બરાબર છે, વેરી ગુડ. બધા બહુ સરસ રીતે ભણ્યા છો અને રિઝલ્ટ પણ બહુ સરસ રીતે આવેલું. આપણે છે કે આજે નેક્સ્ટ સેકન્ડ સેમેસ્ટર સ્ટાર્ટ કરી. મિસ તમારો અવાજ કપાય બેટા છે. મારો નેટવર્ક ફૂલ છે, તું કઈક નેટવર્કમાં વહી જા, મારા નામ ઉપર પાછું પિન કર. બરાબર છે, ખૂબ સરસ રીતે તમે લોકો ભણ્યા છો. આજથી આપણે નવું સેકન્ડ સેમેસ્ટર સ્ટાર્ટ કરવાનું છે. આજથી ન્યૂ સેમેસ્ટર સેકન્ડ સેમેસ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. એમાં પેલા તો એવું છે કે સ્વાધ્યાય પોથી તમે લોકો લ્યો તોય વાંધો નથી, નો લ્યો તોય વાંધો નથી. જો લ્યો તો વધારે સારું, ના લ્યો તો કોઈને કમ્પલસરી નથી કે લેવી જ તે. તો તમે લોકો એવી બુકમાં લખજો કે તમને લોકોને જયારે રિવિઝન કરવું હોય, રીડિંગ કરવું હોય ત્યારે તમને જલ્દીથી મળી જાય. બરાબર છે, એવી બુકમાં લખજો. અને જો બુક આપણે પહેલા સેમેસ્ટરની બુક છે, ફર્સ્ટ સેમેસ્ટરની બુક છે, એ અધૂરી હોય તો એ જવા દેવાની નથી, નવી પરચેસ કરવા નહીં જવાની. મારી વાત સાંભળો, પેલા એક પેજ ફોલ્ડ કરી દેવાનું, એક પેજ ફોલ્ડ આપણે વાળી દઈએ છીએ એમ. બરાબર, દર સેમેસ્ટર પછી હું વળાવું છું, તમને લોકોને ખબર જ છે કે મિસ કેવી રીતે કરાવે છે. બુક અધૂરી છે એમાં એક પેજ ફોલ્ડ કરી દેવાનું, એક પેજ ને વાળી દેવાનું અને ત્યાં હેડિંગ મારી દેવાનું પેજ ઉપર, વાળેલા પેજ ઉપર સેકન્ડ સેમેસ્ટર દ્વિતીય સત્ર. બરાબર છે, આમ તો તમને લોકોને ફોર્થ થી એવી રીતે જ કરાવજો, ફોર્થ ફિફ્થમાં એવી રીતે મેં કરાવ્યું હતું એટલે તમને લોકોને આઈડિયા છે કે હું કેવી રીતે કરાવું છું. 10 પેજ 5 પેજ બાકી હોય ખબર તોય છે. પણ જવા નથી દેવાનું. 10 પેજ 15 પેજ બાકી હોય તોય જવા નથી દેવાની. બરાબર, મિસ આટલા જ પેજ હતા એટલે મેં જવા દીધી, નહીં જવા દેવાની. બરાબર છે, એક કઈ બુક આપણે ફ્રીમાં નથી આવતી, આપણે 10 પેજના પૈસા આપ્યા છે એટલે એ પેજ એક ટર્ન કર વાળી દેવાનું, ફોલ્ડ કરી દેવાનું અને ત્યાં સેકન્ડ સેમેસ્ટર એવું લખી અને એ બુકને એમાં સેકન્ડ સેમેસ્ટરનું કન્ટિન્યુ લખવાનું છે. ઈ બુક પૂરી થઈ જાય પછી બીજી લેવાની છે. બરાબર છે, અડધી અડધી બુકો ખાલી હોય છે ને જવા દો છો. બરાબર છે, જવા નથી દેવાની. એમાં પેજ વાળી અને લખીને એમાં કન્ટિન્યુ સેકન્ડ સેમેસ્ટર કરવાનું છે. બરાબર છે, એકાદ 2 પેજ બાકી હોય તો નવી લ્યો તો વાંધો નહીં, 1 કે 2 જ પેજ બાકી હોય તો. બરાબર, 10 પેજ બાકી હોય તો પણ જવા નથી દેવાની, 8 પેજ બાકી હોય તોય નહીં.
એક કે બે જ પેજ ખાલી હોય અને એમ થાય કે હવે 2 પેજ જ ખાલી છે તો નવી લઈ જવાની, બાકી વધારે પેજ ખાલી હોય તો જવા નહીં દેતા. બરાબર છે? કેટલી બુક્સો તમારી ઓનલાઈનની બુક્સ કેટલી મોંઘી આવે છે મને ખબર છે. બરાબર, એટલે કોઈ જવા ન દેતા અને એમાં ને એમાં કન્ટિન્યુ કરજો. બરાબર છે? સ્વાધ્યાય પોથી લેવી હોય તો મને વાંધો નથી, તો તમારે સેકન્ડ સેમેસ્ટરની, ફર્સ્ટ સેમેસ્ટરની હવે ન લેતા, લ્યો તો સેકન્ડ સેમેસ્ટરની. કમ્પલસરી નથી કહેતી, જો કમ્પલસરી કોઈને સ્વાધ્યાય પોથી લેવી એમ નથી. સ્વાધ્યાય પોથીના બધા હું PDF છે ગ્રુપમાં મૂકવાની જ છું. તમને લોકોને એમ થાય કે ભાઈ અમારે બુકમાં લખવું છે તો પણ મને વાંધો નથી, પણ તમારે એક્ઝામ ટાઈમે રીડિંગ માટે જે બુક જોતી હોય એ તમારે જલ્દીથી મળી જાય એવી બુકમાં લખજો. બરાબર છે? સમજાય છે? હવે આપણે થોડુંક ભણવા તરફ આવી જાય. બધાને બધી સૂચના મેં આપી દીધી છે. બરાબર છે? બાકી કઈ ક્વેરી હોય તો લાસ્ટમાં લેક્ચર પૂરો થાય ત્યારે કહું, ત્યારે પૂછી લેજો. હવે શું છે તો કે મિસ હા બેટા, રમણ ભાઈ સાથે પોતાની તમે રબુકમાં લખી શકવી ને. સ્વાધ્યાય પોથી લેવી મિસ કમ્પલસરી અત્યારે નથી. અત્યારે મારી વાત સાંભળો. આ સ્વાધ્યાય પોથીનું છે, આ સ્વાધ્યાય પોથીનું છે. હા બે બેટા, 3 વાંધો દી પછી નહીં. લઈ લઈશ તો આ વાંધો સ્વાધ્યાય નહીં ને. પોથીનું છે, ગ્રામરનું નથી. અત્યારે એમાં સ્વાધ્યાય પોથીમાં યુનિટ 1 માં છે એ તમારે સ્વાધ્યાય પોથી છે ને એમાં યુનિટ સેકન્ડ સેમેસ્ટરનું યુનિટ 1 છે ને એમાં એવું છે કે પેલા મારે તમને સ્ટોરી સમજાવવી પડે અને પછી ક્વેશ્ચન આન્સર કરાવવા પડે. બરાબર? સ્ટોરી સમજાવ્યા વગર તમને ક્વેશ્ચન આન્સર આવડે નહીં. તમે એમ થયું, મને એવું લાગ્યું આજે કે પહેલો જ લેક્ચર છે અને ક્યાં વળી સ્ટોરી સમજાવ, બધા થાકી જશે. એમ થાય કે ઓહો બાપા કેવડો મોટો લેસન છે આ તો પછી લેસન તો પૂરું નહીં થાય. એટલે આમ ગ્રામરની ગ્રામર સાથે પોતે અત્યારે કઈ નહીં લેવાની લે છે. તો ચાલશે. બરાબર? નકર ના ના મિસ બેટા, કહેતા હોય તો અત્યારે હાલો જરૂર લેતા આવું નથી. એનું ગ્રામરની. PDF મૂકવાની છે, એમાંથી બુકમાં લખી નાખો. ખોટા ખર્ચા ના કરો. હે ને? મિસ તમારી સાથે લખવાનું છે અત્યારે. અત્યારે ના લખો તોય ચાલશે, પછી PDF મૂકો ને ત્યારે લખી નાખજો. ને હવે વચ્ચે થોડીક વાર કોઈ નહીં બોલતા. યુનિટ 1 છે ને એ ટેસ્ટ ઓફ ઇન્ડિયા છે, તો એ છે ને થોડીક સ્ટોરી એની બહુ મોટી હતી. એટલે મને આજે એવું લાગ્યું કે આજે પહેલો જ લેક્ચર છે, થોડાક છોકરાઓને આપણા સ્ટુડન્ટને હળવા હળવા રાખીએ. બરાબર? બાકી તો ભણવાનું જ છે પછી આખું સેમેસ્ટર. તો મને એવું થયું કે આપણે ઇન ઓન અંડર ને નિયર ના યુઝ આપણે હમણાં ફર્સ્ટ સેમેસ્ટરમાં શીખ્યા. મેં કીધું ચાલ ને થોડુંક આ પિક્ચર વાળું છે તો થોડુંક નવું લાગે એટલે આપણે આજે આ કરીએ. બાકી તો નેક્સ્ટ લેક્ચર કે આપણે સ્ટોરી સમજવાની, પછી આપણે સ્વાધ્યાય પોથીના ક્વેશ્ચન આન્સર ને MCQ, ટ્રુ ફોલ્સ ને બધું કરવાનું જ છે. એટલે આજે મેં કીધું આજે આપણે પહેલો લેક્ચર છે. મેં 5th સ્ટાન્ડર્ડમાં એવું કીધું, પહેલા લેક્ચરમાં સ્ટોરી નહોતી સમજાવી. હવે સ્ટોરી છે, આપણે બહુ આપણા રિવિઝને બહુ કરાવવું પડ્યું હતું. એક્ઝામ હતી એટલે રિવિઝન બહુ કરાવ્યું હતું, ત્યારે બહુ ક્વેશ્ચન આન્સર ને બધું કર્યું હતું. એટલે મેં કીધું આજે થોડુંક આપણે સ્ટુડન્ટને થોડુંક હળવું હળવું લાઈટ લાઈટ ભણાવી દઈએ. બરાબર છે? એટલે એ લોકોને થોડીક મજા આવે. બાકી આજે જ પહેલા લેક્ચરમાં હું અહીંયા સ્કૂલમાં કેવું ગયો છો એમની સાથે તો હજી પહેલો જ લેક્ચર છે, તમે સ્ટોરી કેમ સમજાવો છો? અમારે આજે સ્ટોરી ની આજે થોડુંક મજા આવે એવું નાનું નાનું ભણાવો ને. બરાબર? એટલે મેં કીધું આજે તો ભાઈ મને મીટમાં કોઈ છોકરી એવું નહીં કે મિસ આજે પહેલો લેક્ચરમાં સ્ટોરી કેમ ભણાવો છો, થોડુંક નાનું નાનું ભણાવો ને. એટલે આજે થોડુંક આપણે નાનું નાનું લાઈટ લાઈટ ભણી લઈએ. બરાબર? ઇન ઓન અંડર ને નિયર નો યુઝ પછી લાસ્ટમાં નહીં કરાવવો, એટલે તમે લોકો ત્યાર પાછા બુકમાં છે ને થેન્ક યુ લખી મિસ. રાખજો. પછી એમ ન કે મિસ મારી પાસે નથી, પછી એનું પછી વારે વારે હું નહીં કરાવું. એટલે આ સ્વાધ્યાય પોથીનું જ છે, પણ લાસ્ટમાં યુનિટ પૂરું થતા લાસ્ટમાં થોડુંક મને ગમ્યું કે ભાઈ હાલો આ છોકરાઓને આજે આપણે થોડુંક લાઈટ ભણાવી દઈએ. શું છે? આ સ્વાધ્યાય પોથીની અંદર જ આવે છે. હા, સ્વાધ્યાય પોથીની અંદર 12 નંબરના 12 નંબરના પેજ ઉપર છે. બરાબર છે? મિસ પહેલામાં ચલો હવે શું છે, આપણે ફ્લાવર છે. બરાબર? ધ ફ્લાવર્સ આર, જો ફ્લાવર્સ કીધું છે. એક મિસ ફ્લાવર બેટા હવે જઈને થોડીક વાર માઇક મ્યુટ કરી દે ને. ધ ફ્લાવર્સ આર પછી ડેશ ધ વાસ. ફ્લાવર છે એ ક્યાં છે? વાસની અંદર છે. તો રોલ નંબર 73 મને કહેશે કે શું થશે એનો આન્સર? અંદર એટલે રિયા. શું થશે બેટા? નિયર. નિયર. ધ ફ્લાવર ફ્લાવર આર એટલે નિયર. વાસ છે એની બાજુમાં અંદર. ફ્લાવર પડ્યા છે. નિયર એટલે પાસે થાય. અંદર અંદર અંદર. એનો રોંગ છે, ખોટું. ચલો રોલ નંબર 33 33 નંબર. મમ્મી હા બેટા શું આવશે? પહેલું કે બીજું મિસ? પહેલું ફર્સ્ટ નંબર નું બેટા. ઇન. ઈ વેરી ગુડ. શું કામ ઈ ના બેટા?
કેમ કે મિસ ફ્લાવર કુંચાની અંદર ફ્લાવર છે એટલે. વાસની અંદર ફ્લાવર છે. રોલ નંબર 23. જુઓ બેટા, યાદ રાખો, આપણે સ્ટાન્ડર્ડ 5th માં ભણી ગયા છે. ધ ફ્લાવર આર ઇન ધ વાસ. બરાબર, ફ્લાવર છે એ વાસની અંદર છે. આઈ એન ઇન એટલે શું થાય? અંદર. ઓ એન ઓન એટલે ઉપર. યુ એન ડી ઈ આર અંડર એટલે નીચે. અને એન ઈ એ આર નિયર એટલે પાસે. બરાબર છે. નો યાદ રહે તો લખી નાખો. નો યાદ રહે તો હું બોલું છું, લખી નાખો. જેને લખવું હોય એને. નો જેને મિનિંગ યાદ રહેતા હોય લખી નાખશે. આઈ એન ઇન. આઈ એન ઇન એટલે અંદર. ચલો લખો બધા ફર્સ્ટ કરીને. બધાને કમ્પલસરી લખવાનું છે, યાદ નથી રહેતું, ભૂલાઈ જ જાય છે. જો આ પીડીએફ માં નહીં મુકાય એટલે લખી નાખજો, કોઈ આળસમાં બેઠા ના રહેતા. ફર્સ્ટ કરીને લખો આઈ એન ઇન એટલે અંદર. પછી સેકન્ડ નંબરનું ઓ એન ઓન એટલે ઉપર. ઓ એન ઓન એટલે ઉપર. ઓ એન ઓન એટલે ઉપર. નેક્સ્ટ થર્ડ નંબરનું યુ એન ડી આર અંડર એટલે નીચે. યુ એન ડી આર અંડર એટલે નીચે. અંડર એટલે નીચે. પછી નેક્સ્ટ એન ઈ એ આર. નેક્સ્ટ એન ઈ એ આર નિયર એટલે પાસે. એન ઈ એ આર નિયર એટલે પાસે. આઈ એન ઇન એટલે અંદર. ઓ એન ઓન એટલે ઉપર. યુ એન ડી આર અંડર એટલે નીચે. એન ઈ એ આર નિયર એટલે પાસે. બરાબર છે. અહીંયા કેટ છે, ઈ આ બેડ જેવું છે એની નીચે છે. બરાબર છે. રોલ નંબર 1414 14 નંબર મને કહેશે શું આવશે અહીંયા? 14 નંબર. The cat is under The cat is under the coat. વેરી ગુડ. કોટ એટલે પલંગ. બરાબર છે. કોટ એટલે શું થાય? પલંગ. Under. The cat is under the coat. Coat COAT. Coat COT. Coat એટલે પલંગ. COT કોટ એટલે પલંગ. ને COAT કોટ એટલે આપણે ઓલો કોટ કહીએ ને, આપણે શું કહેવાય, શિયાળામાં, ઠંડીમાં, ચોમાસામાં. હા, શિયાળામાં કોટ પહેરીએ ને જેકેટ, એને COAT કોટ કહેવાય. અને COT કોટ એટલે ખાલી પલંગ. યાદ રાખો, વચ્ચે ન બોલતા. COT કોટ એટલે શું થાય? પલંગ. અને COAT કોટ એટલે ઓલું જેકેટ, આપણે કહીએ ને પહેરવાનું જેકેટ, કોટ આવે છે એને. હા જેકેટ. ઓકે, ચલો નેક્સ્ટ થર્ડ નંબરનું. અહીંયા આ બાઇસિકલ છે અને આ બોય છે, એની પાસે ઉભો છે. તો બોય ઇઝ પછી ડેશ ધ બાઇસિકલ. ચલો રોલ નંબર 25. રોલ નંબર 25. હા મિસ. શું આવશે? The boy is near the bicycle. Very good. The boy is near the bicycle. The boy is near the bicycle. છોકરો છે એ બાઇસિકલ ની પાસે ઉભો છે એટલે ત્યાં આપણે નિયર વર્ડ યુઝ કરીએ. બરાબર છે. પછી આ બેડ છે. જો કોટ નથી, બેડ છે. BED બેડ એટલે પથારી કે આ પલંગ છે, પેલા શું કહેવાય જે આપણે બેડ કહીએ છીએ એ. અને આ બોલ એની ઉપર છે એટલે રોલ નંબર 25. રોલ નંબર 25. હા મિસ. હા
Miss, the ball is on the bed. Very good. The ball is on the bed. On કેમ આવ્યું બેટા? On કેમ આવ્યું? બોલ છે ને બેડ ની ઉપર છે. વેરી ગુડ. સો ખૂબ સરસ. બોલ છે ને એ બેડ ની ઉપર છે, બરાબર છે. ચલો નેક્સ્ટ 5th નંબરનું. અહીંયા આને શું કહેવાય? કેજ. કેજ એટલે પિંજરું, બરાબર છે. કેજ એટલે પાંજરું. યાદ રાખજો, CAGE. કેજ એટલે પાંજરું, બરાબર. એ પછી પેરટ નો કેજ હોય કે પછી લાયન નો કેજ હોય. પાંજરું એ પાંજરું, બરાબર. બધાને એનિમલ્સ, બર્ડ્સ ને જે કેજમાં પૂરે છે એને પાંજરા કહેવાય કે પાંજરું કહેવાય, બરાબર છે. લાયન છે, બરાબર. એ પાંજરાની અંદર લાયન છે. ચલો તો રોલ નંબર 55. રોલ નંબર 55 મને આન્સર આપશે કે શું આવશે? તો લાયન ઇઝ પછી ડેશ ધ કેજ. લાયન છે અંદર છે. તો રોલ નંબર 55 મને આન્સર આપે. આખી રીતનો સરખી રીતના આન્સર આપવાનો. સરખી રીતના આન્સર આપે બેટા. The લાયન is in the cage. વેરી ગુડ. The lion is in the cage. The lion is in the cage. The lion is in the cage. Lion છે કેજ ની અંદર છે. સિંહ છે પાંજરાની અંદર છે. નેક્સ્ટ 6 નંબરનું. આ લેમ્પ છે અને આ ટીવી છે, બરાબર. એ બંને પાસે પાસે છે. The lamp is પછી the TV. રોલ નંબર 19. 19 નંબર મને આન્સર આપે. 19 નંબર. The lamp is near the TV. વેરી ગુડ. The lamp is near the TV. લેમ્પ છે એ ટીવી ની પાસે છે. લેમ્પ છે ક્યાં છે? ટીવી ની પાસે. The lamp is near the TV. લેમ્પ છે એ ટીવી ની પાસે છે. પછી નેક્સ્ટ બુક્સ છે એ બધી ટેબલ ની ઉપર છે. બુક્સ છે એ બધી ટીવી ની ઉપર છે. 19 નંબર નો વારો આવ્યો બેટા? 19 નંબર નો વારો આવી ગયો? હા મિસ, હજી હમણાં જ ગયો. ઓકે. ચલો રોલ નંબર 47. રોલ નંબર 47. મિસ તમે 47 બોલ્યા કે 8 બોલ્યા? 47 બોલી બેટા. 47. હા મિસ. હા બેટા બોલતો. મિસ 76. હા બોલ ને બેટા. The books પછી R પછી ડેશ ધ ટેબલ. બુક છે એ ટેબલ ની ઉપર છે તો શું થશે? મિસ રોલ નંબર 47. હા મિસ. બોલ ને બેટા. ચલો રોલ નંબર 33. 33 નંબર. મિસ હા બેટા બોલ શું આવશે? the books are on the table. કેમ ઓન આવ્યું? ઇન કેમ આવ્યું? કેમ કે ઇન એટલે નીચે થાય ને બુક્સ ટેબલ ની ઉપર છે. ઇન એટલે નીચે ન થાય, ખોટું. ઇન એટલે તો અંદર થાય. ના મિસ, ઇન એટલે નીચે થાય. ઇન એટલે નીચે ન થાય બેટા, અંદર એટલે નીચે થાય. હો, ઇન એટલે અંદર થાય. ઇન એટલે અંદર થાય. હો બેટા. ઓન સારું સાચું છે. વેરી ગુડ. હો બેટા. ધ બુક્સ આર ઓન ધ ટેબલ. કારણ કે ટેબલ ની ઉપર બુક્સ છે, બરાબર છે. ટેબલ ની અંદર બુક નથી. અંદર હોત તો ઇન આવત, બરાબર. યાદ રાખજો બેટા. રોલ નંબર 33. તારું ઈ રોંગ છે. ઇન એટલે નીચે નો થાય, અંદર એટલે નીચે થાય. ચલો નેક્સ્ટ. અહીંયા જો બોલ છે ઈ કાર ની નીચે છે. બોલ છે એ કાર ની નીચે છે. એટલે રોલ નંબર મને 13 નંબર. રોલ નંબર 13 નંબર મને
હા બેટા શું આવશે? The ball is under the car. વેરી ગુડ. The ball is under the car. The ball is under the car. વેરી ગુડ. ખૂબ સરસ હો બેટા. ચલો નેક્સ્ટ એકવાર રિવાઇઝ કરાવું. IN ઇન એટલે અંદર, ON ઓન એટલે ઉપર, પછી NEAR નિયર એટલે પાસે, UNDER અંડર એટલે નીચે. બરાબર. હવે ચલો રોલ નંબર 1717 17 નંબર આ ફર્સ્ટ આખું રીડ કરશે. Yeah, miss. હા બેટા કરો રીડ. The flowers are in the vase. વેરી ગુડ. ખૂબ સરસ. પછી નેક્સ્ટ સેકન્ડ નંબરનું રોલ નંબર 6. રોલ નંબર 6. Ha, miss. The cat is under the coat. વેરી ગુડ. ચલો હવે મીટમાં જોઈન્ટ હોય ને કોઈનો ટર્ન નો આવે એવું કોઈ છે કેવા? Roll number 9. Miss, coat એટલે? પલંગ. ચલો રોલ નંબર 9 થર્ડ નંબરનું રીડ કર બેટા. Having. The boy is dash the bicycle. ચલો આન્સરમાં આવશે near. વેરી ગુડ. ખૂબ સરસ હો બેટા. ચલો નેક્સ્ટ ફોર્થ નંબરનું. મિસ હું બોલું રોલ નંબર 47 તમે પૂછતા હતા ને ત્યારે મારે નેટવર્ક પ્રોબ્લેમ બહુ થતો હતો એટલે. બોલી છે. ચલ બોલી છે. બોલ બેટા. મિસ ફોર્થ ને? હા જો તને આન્સર એટલે ટીક કરેલું બતાવ્યું છે. ON on. એમ નહીં, આખું સેન્ટેન્સ રીડ કરવાનું. The books The books નથી. The ball is the all ball. ball are the ક્યાં બેટા આવું બધું છે? એમાં આર ને એવું બધું લખ્યું છે ક્યાંય? બીજા બુક્સ વાળું રીડ કરવાનું જ ને? બુક્સ વાળું ક્યાં છે બેટા? મેં તને ટીક કરીને તો બતાવ્યું છે કે ફોર્થ નંબરનું રીડ કરવાનું છે. એમાં ક્યાં બુક્સ લખ્યું છે? ક્યાં આર લખ્યું છે? સરખું રીડ કર. ચલ 47 ને જ રીડ કરવાનું છે હવે. 47 નંબરનું. The ball is ટીક કરેલો જોઈ તમે. The ball is The ball is on the bed. Miss, my roll number લખી નાખજો 31. 31. ઓકે ચલ 31 નંબર તું ફિફ્થ નંબરનું રીડ કર દે. રોલ નંબર 33 તોતા બોલ્યા And the lion is in the બાકી બધાના માઇક મેટો. the lion is in the cage. વેરી ગુડ. કેક ની કેજ. Cage. Cage. Very good. The lion is in the cage. The lion is in the cage. चलो next. Roll number 73 read करे. 73 कर. The lamp is near the TV. Very good. चलो next. The next 7 number નું. Roll number 6 read करते हैं. Roll number 6.
हाँ मिस the books are on the table. વેરી ગુડ. ચલો રોલ નંબર 14, રોલ નંબર 14 નંબર 14 નંબર રીડ કરે. રોલ નંબર 14 નંબર. Yes, બેટા કર read. the books are on the table. ત્યાં બેટા ઈ થઈ ગયું રીડ બેટા. હવે મેં તને 8 નંબરનું રીડ કરવાનું કીધું. The ball is under the car. વેરી ગુડ. ધ બોલ ઇઝ અંડર ધ કાર. બરાબર છે. ઓકે વેરી ગુડ. ખૂબ સરસ. હા બધાને વેરી ગુડ. બધાનું રીડિંગ સરસ છે. બરાબર છે. બહુ સરસ રીડિંગ કરો છો. અમુક ને મિસ્ટેક થાય છે એ ધ્યાન રાખજો. પાછું રીડિંગ કરવામાં જોઈએ. રીડિંગમાં તકલીફ ન થવી જોઈએ. સ્કૂલે આવો ત્યાં બધું રીડિંગ મારે ફરી વખત ન શીખવાડવું પડે. બરાબર. હવે કઈ તમે બેટા મારી વાત સાંભળ પહેલા. 4th માંથી 5th માં આવી નથી ગયા. તમે લોકો હવે 5th માંથી 6th માં આવ્યા છો એટલે રીડિંગ તો ભૂલાવો જ ન જોઈએ. બરાબર છે. રીડિંગ મારે તમે સ્કૂલમાં આવો ને મારે તમને રીડિંગ કરતા શીખવાડવું પડે એવું ન બને. બધાને સરસ રીડિંગ કરતા આવડે છે એટલે રોજે રોજ રીડિંગ કરતા રહેજો. જો હવે રીડિંગમાં સ્કૂલે આવ્યા ભૂલી ગયા તો પનિશમેન્ટ આપીશ. ધ્યાન રાખજો બધા. બરાબર છે. એટલે સરસ રીતે રીડિંગ કરો છો. અત્યારે બહુ સરસ રીડિંગ આવડે છે બધાને. 6AB ને ગર્લ્સ ને બધીને રીડિંગ કરતા આવડે જ છે કમ્પ્લીટ. કારણ કે મેં 5th સ્ટાન્ડર્ડમાં બધાને પકડી રીડિંગ કરતા શીખવાડેલું છે. એટલે હવે મારે 6 માં તમે આવ્યા ને આવીને સ્કૂલ જો આપણે ખુલે અને તમને લોકો રીડિંગ કરતા ન આવડ્યું તો પછી પનિશમેન્ટ આપીશ. એટલે રોજે રોજ રીડિંગ કરતા રહેજો. બરાબર. રોજ જ્યારે ઇંગ્લિશનો પીરિયડ હોય ત્યારે રીડિંગ કરવાનું જ કમ્પલસરી રીડિંગ કરવાનું જ. રીડિંગ કરશો તો તમને તકલીફ નહીં પડે. જેવું તમે 10-15 દિવસ ઇંગ્લિશ રીડિંગ કરવાનું બંધ કરી દીધું એટલે મારી ગેરંટી રીડિંગમાં તકલીફ થવા માંડવાની છે. બરાબર છે. એટલે બધાને સરસ આવડે છે ને 5th માં તમને બધાને ઘણી વાર રીડિંગ કરાવેલું છે. બરાબર છે. રીડિંગ કરતા નહોતું આવડતું એને હું ત્યારે કહેતી કે જેમ લાઇન્સ તો રીડ કરીને આવશે છે તને નો સમજાય નો રીડ કરતા આવડે બીજે દિવસે મને પૂછશે. બરાબર છે. અત્યારે જેને રીડિંગમાં પાછી તકલીફ થવા લાગી છે એ 10 લાઇન્સ રીડ કરે. પછી જેમાં ન ખબર પડે એ તમારા પેરેન્ટ્સને તમારા મમ્મી પપ્પાને અથવા તમારા મોટા ભાઈ બહેન હોય એને પૂછી લેવાનું. બરાબર છે. કારણ કે અત્યારે મને આમાં ખબર ન પડે કે તમને શું નથી રીડ કરતા આવડતું. અને તમારા પેરેન્ટ્સ ને તમારા મોટા ભાઈ બહેન ને તો એટલું ઇંગ્લિશ તો રીડિંગ કરતા બધાને આવડતું છે. બરાબર છે. ગમે એની હેલ્પ લઈને પૂછી લેવાનું કે ભાઈ આ શું લખ્યું છે. બરાબર છે. સમજાય છે બધાને. બાકી તમે બધા બહુ સરસ રીતે ભણ્યા છો. બેટા હોમવર્કમાં પછી કહું છું. હોમવર્કમાં તમારે આજે કરાવેલું બધું 2 ટાઈમ. આજે કરાવેલું બધી આખી બ્લેન્ક્સ લખીને જો આખું લખવાનું છે. ઇન ઓન એમ આખી હા મોકલીશ. આખી બ્લેન્ક્સ લખી અને 2 ટાઈમ લખવાનું છે. ના બે જેમાં લખો એમાં એક સાથે 2 વાર જ છે. એવું નહીં એક વાર આમાં એમાં બેયમાં જે બુકમાં લખો ને વચમાં નહીં થોડીક વાર મ્યુટ રાખી. જે બુકમાં લખો છો એમાં 2 ટાઈમ જ લખી નાખવાનું. એક વાર આમાં એમ નહીં 2 ટાઈમ એક સાથે જે બુકમાં લખો છો એમાં લખી નાખવાનું. કઈ બુકમાં લખો